વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલો સામે આવ્યો છે ત્યારે આ મામલામાં પોલીસે ઝડપાયેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા। પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ આરોપીઓના રિમાન્ડ મેળવવા 16 કારણો રજૂ કરાયા છે। ત્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈ અને હિતેશ ગુપ્તાએ આરોપીઓના રિમાન્ડ માટે ધારદાર દલીલો કરી હતી। દલીલોને ગ્રાહ્ય રાખવા માટે કોર્ટ દ્વારા તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જ્યારે પરેશ શાહ અને નિલેશ જૈનને શોધવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે તેમજ મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકોના ભાગીદાર ડાયરેક્ટરની શોધખોળ ચાલી રહી છે। બોટિંગ ચલાવતા જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે 12 બાળકો અને 2 શિક્ષકોનું મરણ થવા પામ્યું છે। એ ડૂબી ગયા અને બોટની અંદર ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડ્યા। બોટનું મેન્ટેનન્સનો પણ પ્રશ્ન છે। લાઈફ જેકેટ પણ બાળકોને અને શિક્ષકોને આપેલા નહીં હતા। જે બોટ ચાલક હતા એની સાથે મદદગારી કરનાર પણ જે કર્મચારી હતા એ લોકોએ ગંભીર પ્રકારની બેદરકારી રાખેલી છે।